નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ટેટ 2 મેરિટ લિસ્ટ જાહેરાત બાબતે. વિદ્યા સહાયક હોય તમામ માટે આ મેરિટ છે એ વેલિડ ગણાશે. લાંબા સમય પછી ખુશખબરી પણ જોવા મળી રહી છે. તમામ ઉમેદવારો એક વિડીયો છે અંત સુધી નિહાળશો. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર 8 મિનિટનો વિડીયો છે જેમાં તમામ ઉમેદવારોનું મેરિટ અહીંયા તમને જોવા મળી રહ્યું છે. વિગતવાર માહિતી મેળવશો એટલે એક પરફેક્ટ માહિતી તમને મળી જશે. તો કેટલું અંદાજિત મેરિટ અટકી શકે છે જેમાં ટેટ 1-2નો સમાવેશ આપણે કરવામાં આવ્યો છે. મિત્રો અગાઉનું મેરિટ લિસ્ટ તમે નથી જોયું તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે અથવા પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે એ મેરિટ છે એ નિહાળી શકો છો. તો વધારે વાર ના કરતાં આપણે વિડીયો શરૂ કરીએ એના પહેલાં મિત્રો ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન નથી કર્યું તો જરૂરથી જોઈન કરી નાખો, કેમ કે સોગંદનામુંનો પીડીએફ પણ આપણે ટેલિગ્રામમાં મૂકેલ છે. તો આપણે માહિતી મેળવીએ, શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવી. તો શરૂઆત આપણે કરવાના છીએ ગુજરાતીથી. તો ગુજરાતીમાં કેટલો મેરિટ અટકી શકે છે એના ઉપર આપણે પહેલાં વાત કરીએ. તો તમને મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે ગુજરાતી. તો કેટલું મેરિટ રહેશે, તો અંદાજિત કેટલું મેરિટ રહી શકે છે ટેટ 2ના ઉમેદવારો માટે. જેમાં ગુજરાતીમાં વાત કરીએ મિત્રો ઓપન કેટેગરીમાં 72 જેટલું મેરિટ તમને જોવા મળી રહે. ઓબીસીમાં 70 જેટલું મેરિટ તમારું જોવા મળી શકે છે. એસસીના ઉમેદવારો છો, અનુસૂચિત જાતિના છો તો 65 જેટલું મેરિટ તમને જોવા મળી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છો તો 79 જેટલું મેરિટ તમને જોવા મળી શકે છે. પછી એસટીના છો તો 60 જેટલું કટ ઓફ અને પીએચના જેમાં હેન્ડીકેપનો સમાવેશ કરવામાં આવે છે જેમનું 55 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. તો આટલું મેરિટ રહેવાની સંભાવના જોવા મળી રહી છે. થોડું વધઘટ પણ જોવા મળી શકે છે, કેમ કે ઘણા એવા ઉમેદવારો છે જે લોકો જ્ઞાન સહાયકમાં ફોર્મ નથી ભરેલા અને ઘણા ઉમેદવારો છે જેઓ કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા છે. તો થોડો 5-10 મિનિટ 5 કે 7 જેટલો માર્ક્સનો અહીંયા થોડા વધઘટ પણ જોવા મળી શકે છે. તો આ હતું ગુજરાતીનું. હવે વાત કરીએ મિત્રો આપણે ગણિત વિજ્ઞાનની. તો ગણિત વિજ્ઞાનમાં કેટલું કટ ઓફ જોવા મળી શકે છે એના ઉપર આપણે વાત કરીએ. તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ, ઓપન કેટેગરીના ઉમેદવારો છો તો 74, ઓબીસીમાં છો તો મિત્રો અહીંયા તમને જોવા મળી છે 70. તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. 70 જેટલું કટ ઓફ. એસસીમાં 66 જેટલું, ઈડબ્લ્યુએસમાં 70, એસટીમાં 65 અને પીએચમાં 60 જેટલું તમારું ગણિત વિજ્ઞાનમાં કટ ઓફ જોવા મળી છે. પરંતુ મિત્રો ગણિત વિજ્ઞાનમાં પણ કોમ્પિટિશન થોડી હાઈએસ્ટ જોવા મળી રહી છે, જેના કારણથી આમાં પણ થોડા ઘણો વધઘટ તમારો 5 માર્ક્સનો જોવા મળી શકે છે. તો ગણિત વિજ્ઞાનમાં આટલું મેરિટ તમને જોવા મળી શકે છે. જગ્યાઓમાં વધારો કરવામાં આવે છે તો મેરિટમાં પણ ફેરફાર આપણને જોવા મળશે અને ઘણા ઉમેદવારોમાં બેનિફિટ પણ જોવા મળી શકે છે. તો મિત્રો આપણે પહેલાં વાત કરી ચૂક્યા છીએ ગુજરાતીની, જેમાં સંપૂર્ણ મેરિટ અંદાજિત આપી. હવે વાત કરીએ ગણિત વિજ્ઞાનની. તો આના પછીનું છે મિત્રો અંગ્રેજીમાં. તો અંગ્રેજીમાં કટ ઓફ કેટલું રહી શકે છે, તો અંગ્રેજીમાં ઓપન કેટેગરીના તમે ઉમેદવારો છો તો તમારું 70 જેટલું કટ ઓફ રહી શકે છે. પછી તમે ઓબીસીના ઉમેદવારો છો તો 69 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. એસસીના ઉમેદવારો છો તો 65 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો છો તો 70, એસટીના ઉમેદવારો છો તો 60 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. પીએચના ઉમેદવારો છો તો 62 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે. આ તો મિત્રો અંગ્રેજીમાં. તો અંગ્રેજીમાં આટલું મેરિટ તમને જોવા મળી શકે છે. ઉમેદવારો ઓછા જોવા મળવાના કારણે મેરિટ પણ તમારું મિત્રો થોડું ઓછું તમને જોવા મળી શકે છે. બીજી અપડેટ શું છે, તો બીજો કયો વિષય છે તો સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં કેટલું મેરિટ તમને જોવા મળી શકે છે આના પછી મિત્રો આપણે બીજી પણ અપડેટ આપવાનો છું, તો વિડીયો અંત સુધી નિહાળજો. અંગ્રેજીમાં આપણે સંપૂર્ણ ઓપન, ઓબીસી, એસસી, ઈડબ્લ્યુએસ, એસટી, પીએચ તમામનું મેરિટ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે વાત કરીએ સામાજિક વિજ્ઞાનનું, જે તમને સ્ક્રીન ઉપર તમને માહિતી પણ જોવા મળી રહી છે. ઓપન કેટેગરીમાં કેટલું રહી શકે છે, તો 77 જેટલું સામાજિક વિજ્ઞાનમાં જોવા મળી શકે છે. તો આટલું હાઈએસ્ટ શા કારણે, તો મિત્રો સામાજિક વિજ્ઞાનમાં વેકન્સી જોઈએ તો ઓછી છે અને કેટેગરી પ્રમાણે ઉમેદવારો વધારે પાસ તમને જોવા મળી રહ્યા છે. ઓપનની વાત કરીએ 74 જેટલું કટ ઓફ ઓબીસીમાં તમે છો તો તમારું 74 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે. એસટીમાં મિત્રો 70 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે. એસસીના ઉમેદવારો છો તો 75 પ્લસ તમારું કટ ઓફ જોવા મળી શકે છે. ઈડબ્લ્યુએસમાં 72 પ્લસ, પીએચના ઉમેદવારો છો તો 70 પ્લસ તમારું કટ ઓફ તમને જોવા મળી શકે છે. તો આ હતી સામાજિક વિજ્ઞાન, જેમાં ઓપન, ઓબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ અને પીએચ તમામનું મેરિટ આપણે જોઈ ચૂક્યા. જેમાં સામાજિક વિજ્ઞાનમાં આટલું મેરિટ તમને જોવા મળી શકે છે. સામાજિકમાં થોડી કોમ્પિટિશન વધુ હોવાના કારણે આના કરતાં પણ વધુ કોમ્પિટિશનમાં તમારું મેરિટ તમને જોવા મળી શકે છે. તો મિત્રો સામાજિક વિજ્ઞાન પહેલાં આપણે અંગ્રેજીની વાત કરી ચૂક્યા, ગણિતની વિજ્ઞાન ગુજરાતીની.
તો સામાજિક વિજ્ઞાન પછી કયો તો આપણે હિન્દીની વાત કરીએ તો હિન્દીમાં ઓપન કેટેગરીમાં 72 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે, ઓબીસીમાં 68 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે, એસસીમાં 64 જેટલું કટ ઓફ, જેમાં ઓપન કરતા મિત્રો તમે જોઈ રહ્યા છો કે થોડું વધઘટ જોવા મળી શકે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો છો તો તમારું 70 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે. એસટીના ઉમેદવારો છો તો તમારું 66 જેટલું કટ ઓફ તમને જોવા મળી શકે છે. પીએચના ઉમેદવારો છો મિત્રો તો તમારું 60 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. મિત્રો હિન્દીના ઉમેદવારો છે એમનું કોમ્પિટિશન ઓછું તમને જોવા મળી શકે છે, કેમ કે જે જગ્યાઓ છે એ પ્રમાણે ઉમેદવારો પણ ઓછા તમને જોવા મળી રહ્યા છે. અગાઉ આપણે એક વિડીયો મેરિટ લિસ્ટનો મૂકેલો છે, એ પણ જરૂરથી નિહાળી લેજો. હિન્દી વિષયમાં આટલું મેરિટ તમારો જોવા મળી શકે છે, જેમાં કેટેગરી પ્રમાણે અલગ અલગ પણ તમને મેરિટ જોવા મળી શકે છે. આમાં પણ થોડો વધઘટ જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો સંસ્કૃતમાં, તો તમામ આપણે વાત કરી ચૂક્યા છે, જેમાં હિન્દી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત વિજ્ઞાન અને ગુજરાતી. તો આના પછી આપણે વાત કરીએ સંસ્કૃતમાં. તો સંસ્કૃતમાં કેટલું કટ ઓફ રહી શકે છે, તો ઓપન કેટેગરીમાં વાત કરીએ તો સંસ્કૃતમાં ઓપનમાં 75+ તમારું કટ ઓફ જઈ શકે છે, ઓબીસીમાં 73+ તમારું કટ ઓફ છે એ જોવા મળી શકે છે. એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવારો છો તો 68 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. ઈડબ્લ્યુએસના ઉમેદવારો છો જેમાં સર્ટિફિકેટ તમારા જોડે છે તો 70 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. એસટીના ઉમેદવારો છો તો 64 જેટલું કટ ઓફ, પીએચના ઉમેદવારો છો તો તમારે 62 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. મિત્રો સંસ્કૃતમાં કોમ્પિટિશન તમારી ઓછી છે, જેના કારણથી તમને આમાં બેનિફિટ જોવા મળવાનું છે. તો વિષયની વાત કરીએ તો મિત્રો સંસ્કૃતમાં તમે જોઈ રહ્યા છો કે આટલું મેરિટ તમને જોવા મળી શકે છે, જેમાં કેટેગરી પ્રમાણે અલગ અલગ થોડો વધઘટ પણ જોવા મળશે. તો આઈ હોપ કે તમને પૂરી માહિતી તમને મળી હશે મિત્રો, જેમાં આપણે હિન્દી છે, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગણિત વિજ્ઞાન, ગુજરાતીનો તમામ જે મેરિટ લિસ્ટની માહિતી આપી છે. મિત્રો આ ટેટ 2ના ઉમેદવારો માટે હતી, જેમાં વિદ્યા સહાયકનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. ટેટ 1ની આપણે અલગથી એક મેરિટ લિસ્ટ આપણે બનાવીને આવીશું. મિત્રો ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો છો અને જો એ વિડીયો નથી જોયો અથવા કંઈ બીજા જે નિયમો જાહેર કરવામાં આવે છે, પ્રવાસી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવશે એનો વિડીયો મૂકેલો છે, એ નથી જોયો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક અથવા પ્લેલિસ્ટનો ઉપયોગ કરી તમે એ પણ માહિતી મેળવી શકો છો. મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ભરતી આવવાની છે. હાયર સેકન્ડરી પછી સેકન્ડરી પછી ટાટની આવશે. ટાટ ટેટ 1, 2ની તમામની ભરતીઓ છે, વિદ્યા સહાયકની ભરતી પણ જાહેર કરવામાં આવશે. એટલે સંપૂર્ણ માહિતી માટે, શૈક્ષણિક લગતી અપડેટ માટે આપણે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરજો એટલે નોટિફિકેશન તમને અગાઉની મળી રહે. તો ખાસ મિત્રો તમારા મિત્ર સર્કલમાં જરૂર જોઈન કરજો અને ટેલિગ્રામ, વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે એને પણ જરૂરથી લિંક આપેલી છે આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં, એ પણ જરૂરથી જોઈન કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને દાબીને એક લાઇક જરૂરથી ઠોકજો. તો ખાસ અપડેટ આ હતી. મળીએ નેક્સ્ટ વિડીયોની નવી અપડેટ સાથે, નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.